હેપી સંક્રાંત બધા મિત્રોને. જય માતાજી મિત્રો. તો આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ તો જો વાડીએ વિયા હે વેલા વિયા હતા કામે હિંતે વાડીએ વિયા કામ નહીં તો પેલા જવા દે. તો જય માતાજી મિત્રો. તો આજના આપણે નવા કપલ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરી. અને પેલા તો ઈ કે ખાજી થઈ કે નહીં તો હાજી થઈ જઈ હાજી થઈ ગઈ બરાબર કે નથી થઈ ગઈ હાજી. મને દી હામો આવે આન કે વાન કવી આવે મને દી હામો આવે કહેવાય ને કે ઈ બાજુ આવતો તો દી હામો એટલે વીએ આપણે આ બાજુ તો વાડી આજ તો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો નહીં. હા બોલ બોલું શું તમે બોલતા હતા તો હું બંધ થઈ ગઈ. હા હું ઈ આવડે બીજું કા આવડે નથી આવડતો. બીજું હું આવડે છે મને તો કહેવાય ને કે પાંદડું આડું આવે પહેલા તો જો રાણીના પાંદડા આડા આવે તોડી વાર્યું. તો કહેવાય ને વાડીએ વીએ અને ટૂંક સમયમાં આવે આપણે સંક્રાંતને ફોન હરખો રાખ્યા જો ટૂંક સમયમાં આવે આપણે સંક્રાંત બરોબર કહેવાય ને કે ખીર બરોબર સંક્રાંત આવે 14 તારીખે. હજી તો કેટલા દિવસની વાર એ તો આપણે વિડીયોમાં નથી કેવું બરોબર. એ તો કહેવાય ને કે 2-3 દીમાં જ છે એટલે તોય કહી દીધું બરોબર કહેવાનું નહોતું. આમાં આમ થોડીક આડી આવે નિયા ઊભી તો કહેવાય ને ટૂંક સમયમાં આવે આપણે સંક્રાંત. તો કંઈક વિચારશું બરોબર પતંગ લેવાની નહીં પતંગ લેવાની જોઈએ તમારે ચગાવવાની મને નહીં મને આવડતું નહીં. આપણે તો જવું જ છે શોપિંગ કરવા આપણા હાટું કહેવાય ને કે કાંઈક રાજવીને જયવીને હાટું લાવશું ને કાંઈક તો આપણા હાટું તો વિચારશું બરોબર લેતા આવશું પણ ચગાવતા નહીં આવડે. ચગાવતા આવડે શું કામ નું આવડે આમાં કઈ નાના થોડા ચગાવતા છોકરા તમને ચગાવવા ન દે. છોકરા હાટું તો આપણે અલગથી લાવશું ને. છોકરા હાટું તો કદાચ આપણા હાટું નહીં લઈને તોય પતંગું ને કહેવાય ને કે આમ ગેસ વાળા જે ફુગા ને ટેડી બિયર ને એવા આવે ને આમ આકાશમાં ઉડે એવા કાંઈક લઈ આવશું બરોબર. અને બાકી તો પતંગું તો લેવા જવાની જ છે ફાઇનલી છે બરોબર. એ તો તમે વ્લોગ આપણા આગળ જોઈજો. અને આજના વ્લોગમાં નહીં આવે પણ નેક્સ્ટ ટાઈમ આવશે બરોબર. આ 1-2 દીમાં આપણે જવાનું હોય ટૂંક સમયમાં આવે સંક્રાંત 14 તારીખ. તો મોજ આવી જાય બરોબર પતંગ ચગાવવાની. છોકરાને તો મોજ આવી જાય પણ 2 દી કહેવાય ને કે આપણે પણ પરબ હે આપણે બરોબર હિન્દુ ધર્મ બરોબર સનાતન ધર્મીઓને બધાને હિન્દુ સમાજને આ પરબ હે એટલે સંક્રાંત બનાવી નાખી અને થોડીક પતંગ લઈ આવીને શોપિંગ કરી આવી બધા હાટું બધા તો શું બાકી તો લાડવા ને એવું બધું ઘણું બધું લાવશું બરોબર. એ તો લાવશું પછી આપણે તમને દેખાડશું. લાડવા ખાવાના ને પતંગ ચગાવવાની. અને તારે જવાનું તારા બાપુના એના ઘરે શેરડી ખાવા. શેરડી હા અહીંયા જઈને શરદી થઈ જાય જો શેરડી ખાવા જવાનું. એ શેરડી ખાવા જાય એટલે શરદી થઈ જાય એને થાય ને છોકરાને થાય ફાઇનલ જ હોય. માંદુ અહીંયા જઈને જ પડ્યું પૂછો માંદી. નેક્સ્ટ બ્લોગ આપણા ચેનલમાં તમે કદાચ વિડીયો જોયો હોય ન જોયો હોય તો જોઈ લેજો. આપણી ચેનલમાં ગામ જ્યાં ને ગામથી પાછા આવ્યા ને ત્યાં થઈ જાય માંદી. કેમ કે આજે મેં શેરડી ખાધી નથી સંક્રાંતમાં ત્યાં શેરડી ખાવા જવું તો કહેવાય ને કે આપણે દવાનું છે ને મેચ કરીને જ રાખવો જોઈએ. કેમ કે માંદી થાય જ જાય અહીંયા જાય ને આજકાલ ક્યાં દવા લેવી પડી હતી. આજકાલ લીધી જ નહીં. થઈ જ જાતું અહીંયા જાને એટલે મેં ક્યાં આજકાલ દવા લીધી નહોતી લેવાની ધરતી પર રહી ગઈ સરખું આવી ગયું. તો કહેવાય ને સંક્રાંત આવે છે તો ટૂંક સમયમાં મોજ આવશે બરોબર આમ 2 દી તો. બાકી તો વિડીયો એન્જોય કરો અને ગમે તો લાઈક કરી નાખજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હાલો હવે વાડી આવ્યા છે તે તમને બેકગ્રાઉન્ડ દેખાડી દઈએ બરોબર છે અહીંનું વાતાવરણ કેવું હોય. જો કાંઈક આ રીતનું હે બરાબર. સિનેમિક એક શોટ આપણે લઈ દી પણ હાથમાં હે. અને આ બાજુ જો હવે આને પાઈ ગયા હવે વ્લોગ શૂટ થઈ ગયો એટલે ભાગવાનું નહીં. જો આ સંક્રાંતની પતંગ છે હવે ઓલા એકાદા નીચે આપણે આટલો દી છે બરોબર. ત્યાં આખું કેવાય ને ખુલવામાં કેવું આવે. બાકી લાંબુ તો આજ તો આપણે બ્લોગ નહીં આવે બરોબર. ટૂંક સમયમાં હવે થોડોક તમે થોડો સપોર્ટ કરતા રહ્યો તો થોડોક આપણે બ્લોગ પણ મોટા બનાવી અને કાંઈક થોડાક ઇન્ટરેસ્ટિંગ બનાવી. કેમ કે વ્યૂ ન આવે ને એટલે આમ થોડીક આમ હરખ ન થાય. થોડાક વ્યૂ આવે ને એટલે મજા આવી જાય. જો ઓલું આપણો વડબા વિયાનિયા ક્યાં ગયેલી એ રાણે રહી ગયું.
સંક્રાંતની તો મોજ કરશું અને તમને પણ કરાવશું મોજ બોજ, મજા આવશે બધાને. અને એડવાન્સમાં હેપી સંક્રાંત બધાને. પતંગ લઈને વાડીએ વી આવે નહીં. પતંગ લઈને વાડીએ વી આવે, કોઈ કાપે જ નહીં. હા, પતંગ હાલ સુધી ચગાયા રાખવા. આપણે બે ચગાવી થાય. એમ જ કરે, હાલ સુધી એક ને એક પતંગ ચગાવે. વાડીએ કોઈ કાપે જ નહીં, ઘરે બધા કાપ નાખે. સંક્રાંતની મોજ કરો. અને બાકી તો કહેવાય અહીંયા કે અહીંયા અમારા નજીક વાંકાનેર સિટી છે, તો અહીંયા જઈશું અને છોકરા હાટું થોડીક આપણે શોપિંગ કરી આવશું. ને આપણે હાટું જો હવે તો ને મગજમાં આવે અને ઈચ્છા પડે તો લઈશું. ને કંઈ નક્કી ન કહેવાય. બાકી બીજું કાંઈ તારે લેવાનું કાંઈ? મારે સાડી લેવાની છે. જો ઈ અત્યારે નથી લેવાની, ઈ વાર છે. જો મને કેવી ના પાડે છે લેવાની. હાડી જ લેવાની, બીજું કાંઈ લેવાનું હોય ને. હાડી સિવાય મારે બીજું શું લેવાનું? તમારે ઘર પતંગો નો ચગાવી, રખડવાનું કે ક્યાંય, એના કરતા અમને કઈક વસ્તુ લઈ દેવાય. ઈ નો હાલે. આ હાડી તો છે ને, આપણે શું હવે હોય તો એ જૂની થઈ ગઈ. ઈ તો હાલે, બધું નવી લેવાય, બધું હાલે. આપણે કઈ એવા વીઆઈપી છે નહીં, કાલો બે દી હાડીઓ લઈ આવી. બે દિન નહીં. શું બે દી નહીં? મહિને એક દાન લઈ દો એટલે ઘણું. ઈ નો હાલે. કઈ પરસેંગ હોય, કઈ કામ હોય તો આવી જાય, ને ન આવે. એટલે આપણે હોય એમાં રેડવું પડે. એ તો હોય અહીંયા જ રેડવાનું. ચાલો કહેવાય ને કે અત્યારે વાળીએ આ બ્લોગ આપણે વાળીએ તો આપણે કમ્પ્લીટ કરવો છે. કહેવાય ને કે કરે આ ક્યારેક તો વાળી આપણે એને કરાય કે ન કરાય ઓલું. હા તો તારે જવું જા ના ઘડીક રે, થંબનેલનો ફોટો લેવો હજી. થંબનેલનો ફોટો લઈને પાછી જવા દે. અમે આમાં એને ક્યારેક આવી જાય બરોબર, એવું પર્સનલી નથી. થંબનેલનો ફોટો લેવો જ લઈએ જ બરોબર. ક્યારેક વિડીયોમાં સારા છે આમ થંબનેલ જેવું લાગે તો એ આપણે કહેવાય ને સ્ક્રીનશોટ લઈ લેવાનો અને થંબનેલ બનાવી નાખવાની. અને પર્સનલી આપણે આપણે ફોટો શૂટ કરવો પડે તો ફોટો શૂટ કરી લેવાનું. જો આમાં સારું આવે એકાદો સીન તો આ લઈ લેવાય, એવું કાંઈ ન. પણ જાજભાઈ તો હું એને થંબનેલનો પોસ્ટર લઈ લઉં નોખું બરોબર. પછી આમાં તો કાંઈ નક્કી ન કહેવાય, આવી જાય તો ઓને મૂકી દેવાનું, નાને લઈ લેવાનું. બાકી એ રીતને તો નહીં. ચાલો ભાવે તમને વ્લોગ આપણે એન્ડ કરી જ ચૂક્યા. હવે મોટા થાય ત્યાં વાત. બાકી સીતારામ. અને મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં, નવા કપલ વ્લોગમાં, કોમેડી ટાઈપ. અને હજી આપણે એક શોર્ટ વિડીયો કોમેડી જો શૂટ થાય ને તો કરવો હોય, નહીં કે નહીં કરી કા નક્કી નહીં બરોબર. કરી ન કરી તો શોર્ટ વિડીયો શૂટ બરોબર, કોમેડી કરવાનો શોર્ટ વિડીયો શૂટ. હવે એ તો ટાઈમમાં થઈ જાય બરોબર, ટાઈમ રીચીએ તો અત્યારે શૂટ કરશું. એમાં થોડીક વાર લાગી જાય, નકર ક્યારેક નેક્સ્ટ ટાઈમ શું કાલે જ પાછો શૂટ કરવો જોઈશે. ચાલો આજનો આપણો બ્લોગ તમને ગમે ને તો લાઈક કરી નાખજો. ચેનલ પર નવો સબસ્ક્રાઈબ કર. બોલ તો ખરી, બોલ. સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હવે મળીએ કંઈક નવા કપલ બ્લોગમાં કાલે. તો બાય બાય, જય માતાજી. બાય.